હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આપણા એરંડાની અંદર અત્યારે આપણે જે આંતરપાક જે પહેલાં કપાસ હતા અને ત્યારબાદ આંતરપાક આપણે એરંડાનો કરેલો, તો તેમાં જે આ કપાસની જે તમને હાર દેખાય છે તે મિની રોટાવેટરથી આપણે રોટાવેટર ચલાવીએ છીએ વચ્ચે। તમે જોઈ શકો છો આવું મિત્રો કમ્પ્લીટ થતું જાય છે। આ હાર જે રહી તેમાં રોટો હાલી ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતના આપણા એરંડા છે, આંતરપાક તરીકે આપણે એરંડા વાવ્યા હતા, કેમ કે આ વર્ષે કપાસમાં બહુ કાંઈ જામાવટ નથી। આ તમે જોઈ શકો છો આ વચ્ચે કપાસની હાર છે તેની અંદર વચ્ચે આપણે રોટો મૂકી દીધો છે। આ બાજુ પણ હાલી ગયો છે થોડોક, અને આ સાઈડ હજી બાકી છે કાંઈક। તો તમે જોઈ શકો છો વચ્ચે આપણે આંતરપાક જો હોય કપાસની અંદર આવી રીતના એરંડા વાવેલા હોય તો જે મિની ટ્રેક્ટર આવે છે તેનાથી આપણે આરામથી રોટો હાંકી શકીએ। અને તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું એરંડાને નુકસાન નથી। જોઈ શકો છો બે બાજુ એરંડાની હાર રહી જાય છે અને વચ્ચે કપાસની હાર એમનેમ। અને મિત્રો બીજો એક ફાયદો એ પણ છે કે આ જે કપાસની જે કપાસ છે તેને કાપી અને કટકા કરીને અંદર જમીનમાં નાખી દે છે, જેથી કરીને આપણે ખાતર થઈ જાય છે અને તે ખાતર સીધું પાણી આવવાથી સડે છે અને તેનો સીધો ફાયદો એરંડાને થાય છે। તમે જોઈ શકો છો મિત્રો, હારની અંદર વચ્ચે થાંભલો આવવાથી ટ્રેક્ટરવાળાને ઘણું પ્રોબ્લેમ આવે છે અને એરંડામાં પણ નુકસાન આવી શકે છે। આપણે મિની ટ્રેક્ટર છે, કેપ્ટનનું ટ્રેક્ટર છે, અને આજે આપણે હાંકવાનું ચાલુ કરી દીધું છે। તમે જોઈ શકો છો મિત્રો આવી રીતના થઈ જાય છે કમ્પ્લેટ। આમાં મિત્રો જો બહુ મોટા એરંડા થાય તો જે આના જે એરંડાના જે પાળિયા જે છે તે તૂટવાની બીક વધારે રહે છે। તો બહુ મોટા એરંડા થાય તો પણ આ હાલે નહીં, એટલે અમે ટાઈમસર કપાસ વીણી અને આમાં હાંકવાનું ચાલુ કરી દીધું છે। તમે જોઈ શકો છો કપાસ મિત્રો આવી રીતના હારું ઊભી છે। કપાસની ખડ અને ડૂચો અને મિત્રો આ જે કાંઈ છે તે તમે જોઈ શકો છો આની અંદર જમીનની અંદર ગળી જાય છે અને આ ખાતર થશે, અને ખાતર થઈને મિત્રો આમાં એરંડામાં પાણી વરસે એટલે સીધું ખાતર એરંડાને સીધો ફાયદો કરશે। આ ટ્રેક્ટર છે આપણે પ્રવીણભાઈ દલવાડીનું કેપ્ટન ટ્રેક્ટર છે, કામકાજ પ્રવીણભાઈનું બહુ સારું છે। આપણા એરંડા તમે જોઈ શકો છો મિત્રો, વચ્ચે મિત્રો હાલી ગયું રોટો, મિની રોટો આ બાજુ હજી બાકી છે। તો મિત્રો આ મિની ટ્રેક્ટરનું કેવું કામ છે ખાસ કોમેન્ટ કરજો। તો મિત્રો જય સિદ્ધનાથ મહાદેવ। મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।